સુરત લાલગેટમાં સફાઈ કામદારોના 48 કલાકના પ્રતિદંડના પડતર માંગણીઓના ઉકેલની માંગ કરવામાં આવી. નવી નીતિઓ સામે વિરોધ અને રાષ્ટ્રગાન રોકવાના આક્ષેપ વિભાગ. સુરતના લાલગેટ વિસ્તારમાં સફાઈ કામદારો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને 48 કલાકના પ્રતિદંડના શરૂ કરવામાં આવ્યા છે. વર્ગ 4 ના કર્મચારીઓની વિવિધ માંગણીઓના ઉકેલ માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સફાઈ કામદારોએ સ્વૈચ્છિક નિવૃત્તિ અને રહેમરાઈ નોકરી સહિતની માંગણીઓ તંત્ર સમક્ષ રજૂ કરી છે. નવી નીતિઓ સામે પણ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મનપા સામે શરૂ કરેલા ધરણા દરમિયાન કામદારોએ પોતાની માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. દરમિયાન રાષ્ટ્રગાન અટકાવ્યાના આક્ષેપને લઈને વિવાદ વધુ વકર્યો છે. સફાઈ કામદારો દ્વારા વોચ એન્ડ વોર્ડ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રગાન રોકવાના આક્ષેપ અંગે પોલીસે ફરિયાદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર મામલે સફાઈ કામદારો દ્વારા પોતાની માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. કામદારો દ્વારા તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ તેમની પડતર માંગણીઓનો નિકાલ કરવાની અપીલ કરવામાં આવી છે. આજે અમે સુરત મહાનગરપાલિકાના દ્વારે ધરણા પર એના માટે બેઠા છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના પોતાના કર્મચારીઓ જેઓના પ્રાણ પ્રશ્નો હોય, જેવા કે દવા માટેના પ્રશ્નો છે, એમના સ્વૈચ્છિક નિવૃત્તિ અને મરણ પછી એમના આશ્રિતોને જે નોકરી માટેના પ્રશ્નો બાબતે અમે આજે સુરત મહાનગરપાલિકાના દ્વારે બેઠા છે. અને જો એમની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આના કરતાં પણ જલદ આંદોલનો કરશું, એવી અમને ફરજ પડશે.